જય ગુરુદેવ મિત્રો। પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, આજે એક સુંદર પ્રેમાળ ગ્રુપની મિત્રો પોતાના વિચારોની આપલે કરતી કોમેન્ટો આવી છે, મતલબ પોસ્ટો આવી છે। અને મિત્રો, ગ્રુપ જે છે તે એક આપણું પરિવાર જ છે, જેમાં આપણું એક ઘર હોય અને ઘરની અંદર રહેનારા બધા સદસ્યો એક પરિવાર હોય છે, તેમ ગ્રુપ પણ મિત્રો એક પરિવાર છે। તો મિત્રો, પરિવાર ત્યારે કહેવાય કે જ્યારે એ પરિવારની અંદર કોઈ પ્રકારનો વાદ વિવાદ તર્ક વિતર્ક ન હોય અને ભાવપૂર્વક પ્રેમપૂર્વક પ્રશ્ન કરવામાં આવે અને ઉત્તર આપવામાં આવતા હોય છે। તો મિત્રો, ખરેખર આ ગ્રુપ તેવું જ છે, પ્રેમાળ છે, બિલકુલ અહંકાર વગરનો ગ્રુપ છે અને બધા સારા અને સજ્જન વ્યક્તિઓ જોડાયેલા હોય તેવું મને લાગી રહ્યું છે। એટલે મને એમ થયું, ચલો આ ગ્રુપનું એક ઓડિયો ક્લિપ બનાવીએ અને મૂકીએ। શરૂઆત છે મિત્રો ગ્રુપમાં, ઓહમ સોહમની સીડીએ સન્મુખ ઊભા છે સ્વામીજી, કહે અખ્ખો ગુરુના દેશમાં આપોઆપ અનામીજી। નુરત સુરત ચાલી શૂન્યમાં, ઓહંગ ઊંચા ચડે સોહમ ગુસ્સામાં મળે, અનિજ ધર્મની શાન। ગુરુ દત્તાત્રેય। રાઈટ। હવે મિત્રો, ઓહમ સોહમની સીડીએ સન્મુખ ઊભા છે સ્વામીજી, મતલબ મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે ઓહમ સોહમ ચાલી રહ્યા છે, કોઈ બહારથી અંદર ખેંચે ત્યારે સોહમ ભાવ કરતા હોય છે અને અંદરથી બહાર શ્વાસને છોડીએ ત્યારે ઓહમનો ભાવ કરતા હોય છે। ઘણા શ્વાસને ખેંચતી વખતે ઓહમનો ભાવ કરતા હોય છે અને બહાર છોડતી વખતે સોહમનો ભાવ કરતા હોય છે। મતલબ છે મિત્રો, ઓહમ સોહમની સીડી એટલે શ્વાસોશ્વાસની સીડી, જેમાં ઓહમ સોહમ શબ્દ ચાલી રહ્યો છે, ખાલી સોહમ શબ્દ પણ ચાલી રહ્યો છે। એ ઓહમ સોહમની સીડીએ મિત્રો જે કોઈ ચડે છે, સુરતા ત્યાં સ્થિર કરે છે, તો સન્મુખ ઊભા છે સ્વામીજી। સન્મુખ, સન મતલબ એ સત્ય, મુખ મતલબ સુરતાની મુખની સામે જ, જ્ઞાનરૂપી મુખની સામે સનરૂપી પરમાત્મા ઊભા છે, બરાબર। તો સન્મુખ એટલે સામે સામે ઊભા છે સ્વામીજી। સ્વામીજી એટલે મિત્રો પરમાત્મા તરફ આ ઈશારો છે। કહે અખ્ખો ગુરુના દેશમાં આપોઆપ અનામીજી। ભગત અખાજી કહી રહ્યા છે કે એ જે ગુરુનો દેશ છે, એ ગુરુના દેશમાં આપોઆપ અનામીજી, ત્યાં તમે એ પોતે જ નામીમાંથી અનામી થઈ જાઓ છો। જેમ કે નામ, 52 અક્ષરી નામ, નામી એ 52 અક્ષરને પેદા કરનારનો, અનામી એ પરમાત્મા છે। તો નામ એ 52 અક્ષરી નામ, જે નાશવંત નામ, નામી અને પેદા કરનારો જેને આત્મા કહેવાય છે, અને અનામીને પરમાત્મા કહેવાય છે। નુરત સુરત ચાલી શૂન્યમાં, પરંતુ મિત્રો નુરત સુરત જ્યારે શૂન્ય તરફ ઉપર વધે છે, ઉપર ચડે છે, એ ઘરની આ વાત છે। નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન। નુરતની અંદર મિત્રો જ્યારે સુરત સમાઈ જાય છે ત્યારે સુરતા સ્વયં નૂરતા બની જાય છે અને ત્યારે શૂન્ય તરફ ઉપર ઉઠે છે અને 10મા દ્વારને ખોલીને બહાર નીકળી જાય છે। ઓહમ ઊંચા ચડે સોહમ સામા મળે, આ છે નિજ ધર્મની શાન। આ ગુરુ દત્તાત્રેયની વાણી છે, બહુ સુંદર છે। તો મિત્રો, અહીંયા ઓહમ જે છે, આપણે શ્વાસને અંદર ખેંચીએ બહારથી ત્યારે ઓહમનો ભાવ કરવાનો છે, ઓહંગ। ઓહંગ એ જ મિત્રો પરમાત્મા છે। ઓહંગ ઊંચા ચડે, તમે શ્વાસને ખેંચશો એટલે તમારા નાભિએથી ઊંચો તરફ શ્વાસ ઉઠતો હશે, તમે જોઈ લેજો। શ્વાસને બહારથી અંદર ખેંચો એટલે ઉપર તરફ શ્વાસ ચડતો હશે, આવો તમને આભાસ થશે। પછી શ્વાસને બહાર તમે કાઢો એટલે એમાં સોહંગનો ભાવ કરશો એટલે એ શ્વાસ નીચે આવતો હશે। એટલે ઓહમરૂપી પરમાત્મા જ્યારે ઊંચા ચડે ત્યારે તેને
આ સોહમ શામાં મળે છે? બરાબર. તો કહેવાનો અર્થ છે ઓહંગ અને સોહંગ આ જ ગુરુ અને શિષ્ય છે. ઓહંગ પરમાત્મા છે, સોહંગ એ આત્મા છે, ઓહંગ શબ્દ છે, સોહંગ સુરતા છે. આ શામાં મળે? આ છે નિજ ધર્મની શાન. આ જ સાચી શાન છે નિજ ધર્મ. નિજ એટલે પોતે, ધર્મ એટલે ધારણ કરવું. તો નિજ એટલે પોતે, પોતે એટલે સોહમ, અને ધર્મ એટલે ધારણ કરવું. કોને ધારણ કરવું? ઓહમ રૂપી પરમાત્માને. શાન એટલે સમજણ. આ જ આનો અર્થ છે. શાનનો અર્થ સંકેત પણ થાય, ઈશારો પણ થાય. શાનનો અર્થ સમજણ પણ થાય છે. બરાબર. હવે ફરી એક નીચે પોસ્ટ આપેલી છે જે નિરાજ સ્વામીજીના ભક્ત છે અને બહુ એને પણ સરસ લખેલું છે. કહે છે 50 પવન આ દેહમાં કહીએ સોહમ પવન પ્રગટ હોય, જે પવનને નાભીએથી લઈ શૂનમાં ચડે તે યોગી હોય. વાહ. સોહમને લઈ શૂન્યમાં જાવે તેને પરાપાર મહાસૂન દર્શાય, 7 સમંદર આ દેહમાં કહીએ નાડી તે નદીયું કહેવાય. વાહ, સરસ. મિત્રો ટોટલ 51 પવન છે. એમાં 50 જે પવન છે આ દેહમાં કહીએ, એમાં સોહમ પવન પ્રગટ હોય. સોહમ પવન જે છે મિત્રો તે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ, જે શ્વાસોશ્વાસનો જે પવન ચાલી રહ્યો છે એની અંદર સોહમ એક શબ્દ છે. શબ્દને કોઈ પવન નથી કહેવાતો. બરાબર. કોઈ 52 પવન કહે છે, કોઈ 51 કહે છે, કોઈ 50 કહે છે, પરંતુ હનુમાનજીએ જેમાંથી 49ને સિદ્ધ કર્યા હતા. તો આ વાણી પ્રમાણે બરાબર છે કે ભાઈ 50 પવન આ દેહમાં કહીએ સોહમ પવન પ્રગટ હોય. હવે સોહમ પવન પ્રગટ હોય મતલબ એનો અર્થ છે મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આ સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે એ પવન ઉપર, શ્વાસોશ્વાસના પવન ઉપર જ્યારે આપણે ધ્યાન ધરીએ છીએ, મન ત્યાં સ્થિર થાય છે ત્યારે સોહમ શબ્દ પ્રગટ થાય છે. બરાબર. તો સોહમ પવન પ્રગટ હોય. તો સોહમ શબ્દ છે ને મિત્રો એ શ્વાસોશ્વાસની અંદર જ ચાલી રહ્યો છે અને એ જ પવન પ્રગટ છે. જો શ્વાસ બંધ થઈ જાય તો આપણું મૃત્યુ થઈ જાય. એટલે ખરેખર તો આ સોહમ શબ્દ જ જે છે મિત્રો એ શ્વાસોશ્વાસ રૂપી પવનની અંદર ચાલી રહ્યો તે પ્રગટ હોય. તો એ પ્રગટ થાય ને મન સ્થિર થાય ને તો જે પવનને નાભીએથી લઈ શૂન્યમાં ચડે તે યોગી હોય. જે પવનને એ શ્વાસોશ્વાસની ક્રિયાને નાભીએથી ઉઠી રહ્યો છે અને એ નાભીએથી જે શ્વાસોશ્વાસ ચાલી રહ્યો છે એની અંદરથી નાભીએથી લઈ શૂન્યમાં ચડે, ત્યાંથી એ શ્વાસને લઈને એમાં સોહમ શબ્દની સાથે સાથે મન સ્થિર થઈ જાય. સોહમ શબ્દ જ્યારે મિત્રો ઉપર ચડે છે લઈ શૂન્યમાં ચડે. મિત્રો શૂન્ય એટલે મન સ્થિર થઈ જાય અને 10મા દ્વારે એ સોહમ શબ્દ પહોંચી જાય છે. બરાબર. અને ચડે તે યોગી હોય, તેને યોગી કહેવાય. યોગી મતલબ તેમાં જોડાઈ ગયું કહેવાય. યોગી એટલે જોડાયો, યોગી એટલે જોડાયેલો વ્યક્તિ. સોહમને લઈ પછી એ સોહમ શબ્દને લઈ શૂન્યમાં જાવે તેને પરાપાર મહાશૂન્ય દર્શાય. હવે સોહમને લઈ શૂન્યમાં જાવે, શૂન્ય એટલે મતલબ મિત્રો સ્થિર અવસ્થા. બરાબર. શૂન્ય એ 7મું શૂન્ય છે જેને સહસ્ત્રાર ચક્ર પણ કહેવામાં આવે છે. સોહમ શબ્દ જ્યારે 7મા શૂન્ય સહસ્ત્રાર ચક્ર મતલબ 10મા દ્વારની અંદર જ્યારે જાય છે, બ્રહ્મરંધ્રને ખોલીને, રંધ્રની અંદર થઈ બ્રહ્મ 10મા દ્વારને ખોલીને બ્રહ્મ સ્વરૂપને જાણીને જાવે ત્યારે બરાબર. પછી તેનાથી 10મા દ્વારથી બહાર નીકળી અને પરાપાર, તો પરાપસ્યંતે મધ્યનો વિખરી 4 વાણી છે. પરાવાણી મસ્તકના મધ્ય ભાગમાંથી ઉઠી રહી છે. તો પરાવાણીથી પાર જાવે મહાશૂન્ય દર્શાય. મહાશૂન્ય એ જ મિત્રો 8મું શૂન્ય પરમપિતા પરમાત્મા છે એ દર્શાય. દર્શાય મતલબ તેનો અનુભવ થાય. મતલબ સુરતાની દૃષ્ટિ દ્વારા 7મા શૂન્ય જે સોહમ શબ્દ છે એની જ્ઞાન દૃષ્ટિ દ્વારા એ મહાશૂન્ય દર્શાય. દર્શાય મતલબ તેને તેના દર્શન થાય જ્ઞાન ચક્ષુ દ્વારા. મહાશૂન્ય, મહાશૂન્ય જ 8મું શૂન્ય પરમ શૂન્ય પરમાત્મા છે. 7 સમુદર આ દેહમાં કહીએ નાડી તે નદીઓ કહેવાય. 7 સમુદર મિત્રો આ દેહમાં છે. જેમ કે મૂલાધાર ચક્ર 1, બરાબર, સ્વાધિષ્ઠાન 2, મણિપુર 3, અનાહત 4, કંઠકમલ 5, આજ્ઞા ચક્ર 6 અને 7મું જે ચક્ર છે તે સહસ્ત્રાર ચક્ર. આને 7 સમુદ્રો પણ કીધા છે. બરાબર. આ દેહમાં કહીએ નાડી તે નદીઓ કહેવાય. એની અંદર જે નાડીઓ આલી રહી નસ નાડી તે બધી એક પ્રકારની નદીઓ છે અને બધી નદીઓ સરવાળે 10મા દ્વારના અંદર જે 7મો સમુદ્ર છે તેની અંદર મળી જાય છે. અને આમ તો 7 સમુદ્રમાં નસ નાડીઓ બધી જોઈન્ટ છે જ મિત્રો. બરાબર. જય ગુરુ મહારાજ બાપુ, મસ્ત બોલ્યા છે કોઈ. બરાબર. હવે કહે છે સત સત પ્રણામ વંદન નમસ્કાર બાપુ, તમારા પ્રશ્નોનો જવાબ તમારા ગુરુ મહારાજને પૂછો, આવું કોઈએ કીધું છે. બરાબર. હું તો
સંતમત રજૂ કરું છું. સંત કોઈ છે એને સંતમત રજૂ કર્યો છે, બરાબર. હદ એ દેહ જાણજો, આત્મા બેહદ કહીએ, વિરલા વિવેકી જાણે એને, જે ગુરુગમ હોય હૈયે. વાહ, બરાબર છે. હદ એ દેહમાં જાણજો, આત્મા બેહદ કહીએ. તો મિત્રો દેહને હદ કીધી છે, મતલબ હદ એટલે માયા, બરાબર. અને બેહદને આત્મા કીધો છે, તો માયાથી ઉપર આત્મા છે. વિરલા વિવેકી જાણે એને, જેને ગુરુગમ હોય, જેને સાચા ગુરુ મળ્યા હોય, અને સાચા ગુરુ એ ગમ મતલબ સમજણ આપી હોય, તો તે સમજણ થકી તે આ રીતનું જાણી શકે છે કે ભાઈ દેહ છે માયા છે અને આત્મા છે એ બેહદ છે. દેહ છે તે હદ છે અને આત્મા છે તે બેહદ છે, મતલબ દેહને ચલાવનાર છે, બરાબર. પછી હવે માયા અવિનાશી પદ ઓળખી, તેથી પર તે પૂર્ણ પદને લખો. 10 દ્વારથી જે દૂર છે, ન્યારો મોહી રહ્યો ભરપૂર છે. પછી કાયા માયા કારણરૂપ છે, તેથી દૂર તે આપ સ્વરૂપ છે. 10 ઇન્દ્રિયોમાં વર્તે તે આત્મા, તેથી પર રે રહ્યા પરમાત્મા. તેથી પર રે રહ્યું તેને ઓળખવું, જાણી માણીને અંતરમાં ઉતારજો. મસ્ત વાત છે મિત્રો, આ બહુ ટોપ છે. આ વાણી નિરાંત મહારાજની છે કે માયા અવિનાશી પદ ઓળખજો, બરાબર. તો હવે માયા અવિનાશી પદ ઓળખો, તેથી પર તે પૂર્ણ પદને લખો. હવે અહીંયા લખવામાં આવ્યું છે માયા અવિનાશી પદ. ચલો, માયા વિનાશી પદ છે, પણ છતાંય બની શકે કે માયા અવિનાશી પદ. માયા એવું કાંઈ છે જ નહીં, એ તો કણકણમાં છે, એના તરફ આ ઇશારો છે કે ભાઈ માયાની અંદર પણ માયા પણ પરમાત્માની જ છે, કારણ કે માયા સરવાળે તો પરમાત્મામાંથી જ આવેલી છે, બરાબર. તો જે કાંઈ હોય તે, ચલો માયા અવિનાશી પદ ઓળખો. હવે માયાને આપણે અવિનાશી પદ ઓળખીએ, ચલો માની લીધું. આમ તો માયા વિનાશી છે, બરાબર, પણ પરમપિતા પરમાત્મામાંથી પ્રગટ થયેલી છે, એટલે અવિનાશી એને કહવું હોય તો કહી શકાય, ઉલટું સુલટું જે કરવું હોય. પણ આગળ વિનાશીની જગ્યાએ અવિનાશી કરેલું છે, તો માયા અવિનાશી પદ ઓળખો. બરાબર જ છે. આમ તો જેમ આપણે લેવું એમ તે માયા અવિનાશી જ છે, બરાબર, કારણ કે માયા મરતી જ નથી મિત્રો. માયા મરતી જ નથી. શરીર એક આપણી માયા જ છે, બરાબર. શરીરને તો આપણું છૂટી જાય એટલે સરવાળે 5 તત્વ વિલીન થઈ જાય, તો માયા એ અવિનાશી જ કહેવાય છે. ફરી બીજું પૂતળું બંધાય છે. ચલો જેમ સમજવું એમ તેમ, બરાબર. પદ ઓળખો. તો માની લો કે પહેલાં માયા પદને આપણે ઓળખી લીધું, પણ બરાબર. તેથી પર તે પૂર્ણ પદને લખો. તો માયાથી ઉપર જે પૂર્ણ પદ છે, મતલબ જે આત્મ તત્વ છે, તે પૂર્ણ પદને ઓળખો, બરાબર. તો આત્માને આપણે ઓળખીએ મિત્રો, પછી પરમાત્મા ઓળખાય જ જાય, બરાબર. તો તેથી પર તે પૂર્ણ પદને લખો. લખો એટલે જાણી લ્યો, નક્કી કરી લ્યો, બરાબર. 10 દ્વારથી જે દૂર છે, ન્યારો મોહી રહ્યો ભરપૂર. હવે આ જે પરમપદ છે મિત્રો, તો એક તો માયાની અંદર રહેનારો જે આત્મા છે, માયાની અંદર રહેનારો અવિનાશી આત્મા. જો આપણે આમ સમજવું તો સમજી શકીએ કે માયા દેહરૂપી માયાની અંદર અવિનાશી જે પદ છે એ આત્મા છે, એને ઓળખો, બરાબર. આ દેહરૂપી માયાની અંદર, અથવા તો આ માયાની અંદર રહીને માયા અવિનાશી પદ ઓળખો. હવે માયા વચ્ચે કંઈક મૂકવાની જરૂર હતી, પરંતુ હવે ડાયરેક્ટ સીધું લખાણ છે, એટલે આપણે અહીંયા માયાને એક બાજુ રાખીએ, પણ માયા અવિનાશી પદ ઓળખો, બરાબર. એટલે માયા દેહરૂપી માયાની અંદર, મતલબ આ સઘળા માયાની અંદર જે અવિનાશી પદ છે, રહેલો છે, તમામને ચલાવનારો, શરીરને ચલાવનારો, તે અવિનાશી પદ ઓળખો, મતલબ આત્માને ઓળખો, બરાબર. તેથી પર જે પૂર્ણ પદ છે તેને પછી લખો. પછી આત્માને ઓળખ્યા પછી જે પૂર્ણ પદ જે છે તેને પરમાત્મા તરફ ઇશારો કરેલ છે, બરાબર. 10 દ્વારથી જે દૂર છે, મતલબ 10મા દ્વારને ખોલીને એનાથી બહાર નીકળીને ઉપર છે, મતલબ દેહથી વિદેહ છે, કારણ કે 10 દ્વારથી જે દૂર છે, એટલે 10 દ્વારથી દૂર છે, એટલે 10 દ્વાર ઉપર છે 11માં, બરાબર. તો દૂર છે, ન્યારો મોહી રહ્યો ભરપૂર છે. તો 10મા દ્વારની અંદર આત્મા છે અને દેહથી વિદેહ જે છે તે પરમાત્મા છે મિત્રો. તે ન્યારો છે, 10મા દ્વારથી પણ ન્યારો છે, આત્માથી પણ અલગ છે. પણ એ આત્મા જ્યારે એ પરમાત્માની અંદર જે ન્યારો છે તેને મળી જાય, બરાબર, તે છે ભરપૂર. ન્યારો માહી રહ્યો ભરપૂર. તો ન્યારો માહી રહ્યો ભરપૂર. એક તો જે ન્યારો છે પરમાત્મા, બરાબર, તો એ માયાની અંદર પણ છે, આત્માની અંદર પણ છે,
અને ભરપૂર રહ્યો, બધી જગ્યાએ એ જ રહ્યો છે, ન્યારો મોહી રહ્યો ભરપૂર છે, બરાબર. હવે ન્યારો મોહી રહ્યો ભરપૂર છે. હવે આમાં માહી રહ્યો કે મોહી રહ્યો, ચલો જે કાંઈ હોય તે, પણ સર્વસ્વ બધું એકનું એક જ છે મિત્રો. આમાં શું છે, વ્યવસ્થિત લખાણ હોય તો આપણે કંઈક વ્યવસ્થિત એની વ્યાખ્યા કરી શકીએ, બરાબર. 10 દ્વારથી જે દૂર છે, મતલબ 10મા દ્વારથી પણ જે દૂર છે, ન્યારો એટલે અલગ છે. મોહી રહ્યો ભરપૂર છે. તો મોહી રહ્યો ભરપૂર, તો મિત્રો મોહ અને મોહી, તો મોહમાં જે મોહી રહ્યો એ ભરપૂર છે. મતલબ સમજી લ્યો કે આત્મા પરમાત્મામાંથી આત્મા અને આત્મામાંથી આ માયા, સરવાળે તો બધાની અંદર એ જ છે. જેમ સમજવું હોય તેમ, બરાબર. બધું બરાબર જ છે. કાયા માયા કારણ રૂપ છે, તેથી દૂર તે આપ સ્વરૂપ છે. હવે કાયા અને માયા, ચલો એ બરાબર છે. આપણી જે કાયા શરીર એ અને માયા એ કારણ રૂપ છે, બરાબર. કારણ જે આ છે, કારણ શરીર એ મન છે, બરાબર. એ બધું રૂપ છે, એટલે બધું ટોટલ રૂપમાં આવે. તેથી દૂર તે આપ સ્વરૂપ છે. એટલે મતલબ આ દેહરૂપી કાયાથી, માયાથી અને કારણથી, કારણ એટલે આ મનરૂપી કારણ દેહથી પણ તે દૂર તે આપ સ્વરૂપ છો. એટલે મતલબ આ રજોગુણ, તમોગુણ અને સત્યગુણથી તમે ઉપર છો, તમે આપ સ્વરૂપ પોતે છો, તમે આત્મા છો, બરાબર. 10 ઇન્દ્રિયોમાં વર્તે તે આત્મા, તેથી પર રહ્યા પરમાત્મા. હવે 10 ઇન્દ્રિયોમાં વર્તે તે આત્મા, તેથી પર રહ્યા પરમાત્મા. બહુ મિત્રો આ બેસ્ટ વાત. હવે અહીં લાઈન મળી ગઈ, બરાબર. 10 ઇન્દ્રિયોમાં મતલબ મિત્રો 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, આને ચલાવનાર કોણ છે? આત્મા. તો 10 ઇન્દ્રિયોમાં વર્તે, મતલબ 10 ઇન્દ્રિયોને જે ચલાવી રહ્યો છે, એમાં વર્તી રહ્યો છે, તે આત્મા છે. આત્મા ન હોય તો આ 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો ચાલે નહીં, બરાબર છે. તે આત્મા છે, તેથી પર રહ્યા પરમાત્મા. હવે આત્માથી ઉપર પરમાત્મા છે. તો પહેલાં મિત્રો હું ઘણા ઓડિયોમાં બોલું છું કે આત્માને જાણવો જરૂરી છે. આત્માને જાણ્યા પછી જ આપણે પરમાત્માને જાણી શકીએ છીએ, બરાબર. એ સિવાય અસંભવ છે. તો તેથી પર રહ્યા પરમાત્મા, મતલબ આત્માથી ઉપર પરમાત્મા છે, એવી ફાઇનલ વાત છે. તેથી પર રહ્યું તેને ઓળખવું, જાણી માણીને અંતરમાં અવતારજો. તો આત્માની ઉપર જે પરમાત્મા છે, તેથી પર રહ્યું તેને ઓળખવું, જાણી માણીને અંતરમાં અવતારજો. તો તે પરમાત્માને ઓળખવું મિત્રો, તેને બહુ જબરજસ્ત વાત કરી છે. તેથી પર રહ્યું, તો આત્માથી જે પર રહ્યું છે મિત્રો, તેને ઓળખવું, જાણી માણીને અંતરમાં ઉતારજો. તો તેને ઓળખો, એને જાણો, જાણ્યા પછી એને માણો એટલે અનુભવના ઘરમાં આવો, પછી અંતરમાં ઉતારજો. અંતર એટલે મિત્રો અંતકરણ રૂપે આત્માને જ કીધું છે. પછી આત્માની અંદર એ પરમાત્માને ઉતારજો. હવે સંત રવિરામ સાહેબની વાણી છે. કહાં સે આયા કહાં જાએગા, કોણ તુમ્હારા હૈ ધામા, આરે કાયા તો પલમાં પડી જાવે, ફિર બતાવો રે ઠામા. તો કહાં સે આયા કહાં જાએગા, તો કહેવાનો અહીંયા રવિરામ સાહેબનો અર્થ એ છે કે તું ક્યાંથી આવ્યો અને હવે ક્યાં જવાનો છો, અને કોણ તુમ્હારા હૈ ઠામા, કઈ જગ્યાએ તારો છે ધામ રહેવાનું, બરાબર. આરે કાયા તો પલમાં પડી જાવે, ફિર બતાવો રે ઠામા, બરાબર. તો તું ક્યાંથી આવ્યો છો અને ક્યાં જવાનો છો? તો એ આત્મા જે છે એ પરમાત્મામાંથી મિત્રો આવ્યો છે, અને ભક્તિ ભજન કરીને નિસ્વરૂપને જાણીને એ આત્મા પરમાત્માની અંદર મળી જશે. કોણ તુમ્હારા હે ધામા, તો એનો અર્થ છે, પૂછે છે કે ભાઈ કયો તમારું ધામ છે, તો ક્યાંથી આવ્યો છો, બરાબર, ક્યાં જવાનો છો, અને કોણ તુમ્હારા હે ધામા, આરે કાયા તો પલમાં પડી જાવે, તો ફિર બતાવો રે ઠામા. કાયા પડ્યા પછી તમે કઈ જગ્યાએ તમારું ક્યાં ઠામ છે, ક્યાં ઠેકાણું છે? તો ત્યાં પાછો જવાબ આપ્યો છે, હે હમ હી આયે બંદા નૂર છે, અમરાપુર હમરા ધામા, સુરત ચડી આસમાને ઠેરાણી, બરાબર. તો હવે અહીંયા હમ હી આયે બંદા નૂર છે, તો સ્વયં આત્મા કહી રહ્યો છે કે હું આવ્યો નૂર છે. નૂર એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાનનું એક જ્ઞાન, મતલબ પરમાત્મામાંથી પ્રગટ થઈ ગયો છો. જ્ઞાન સ્વરૂપી પરમાત્મામાંથી જ્ઞાન સ્વરૂપી હું આત્મા આવ્યો. બંદા મતલબ એ આત્મા તરફ ઇશારો છે. નૂર છે, નૂર એટલે મિત્રો પ્રકાશ થાય, બરાબર. તો પ્રકાશના અહીંયા આત્માની ઉપમા, પરમાત્માની ઉપમા આપી શકે. નૂર, પરમાત્મા રૂપી નૂરમાંથી હું આવ્યો, બરાબર. અને અમરાપુર હમરા ધામા, હવે ફરી પાછો એ પરમાત્માની ભક્તિ કરીને અમરાપુર જે
જન્મ મરણનું ચક્ર જ્યાં ખતમ થઈ જાય, જ્યાં જન્મ મરણ છે જ નહીં, જે અમર છે એ પૂર અમારા ધામા, ત્યાં મારું ધામ છે, બરાબર. સુરત ચડી આસમાન ઠેરાણી, તો સુરત જ્યારે ચડી આસમાન ઠેરાણી, તો સુરત જ્યારે 10મા દ્વારને ખોલીને આસમાન મતલબ ધરતી અને આકાશની વચ્ચેની ખાલી જગ્યામાં એ ઠેરાઈ ગઈ. આ મિત્રો વાણી પૂરી હોય તો મજા આવી જાય. તો આ રીતનું બહુ જબરજસ્ત આ વાત છે. અને ચલો આ તો ફટાફટ બધું કહી નાખ્યું. જય ગુરુ મહારાજ, સાચી વાત કરી છે પ્રભુ. રામદેવ પીરે એ કોણ? કૃષ્ણ ભગવાન એ કોણ? રામ કોણ? દાદા ભગવાન કોણ? રામદાસ સાહેબ કોણ? તો ભાણજીભાઈ કોણ કોણ વગેરે વગેરે, બરાબર. આ દેહ થકી ઓળખ થાય છે પ્રભુ, જે રિલેટિવ લખ્યું અથવા રિલેટિવ, ચલો રિલેટિવ સ્વરૂપ, રિલેટિવ એટલે સાચું સ્વરૂપ, બરાબર. પણ આપણે રિયલ સ્વરૂપ ઓળખ કરવાની છે પ્રભુ, બરાબર. હવે અહીંયા કીધું છે કે જે કાંઈ હોય તે આ દેહ થકી ઓળખાણ થાય છે પ્રભુ, જે રિલેટિવ એટલે એક ચાલુ સ્વરૂપ, રિલેટિવ જેમ આપણે એક ચાલતા ચાલતા કામ કરતા, રિલેટિવ એટલે ચાલુ સ્વરૂપ, બરાબર. અને સ્વરૂપ, અને આપને રિયલ સ્વરૂપ ઓળખ કરવાની છે. રિયલ એટલે સાચું, સાચામાં રિયલમાં તમે કોણ છો? રિયલમાં તમે એક આત્મ સ્વરૂપ છો. રિયલ સ્વરૂપ આત્માને ઓળખ કરવાની છે પ્રભુ, રાઈટ, બરાબર. રામદેવ પીર વે પોતાના નિજ સ્વરૂપને પામી ગયા હતા એટલે નિજારી કહેવાના છે, બરાબર. તો રામદેવ પીર પોતાના નિજ સ્વરૂપને મતલબ આત્મ સ્વરૂપને પામી ગયા હતા એટલે નિજારી કહેવાના છે, બરાબર. તો નિજ એટલે પોતે, જારી એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ 5 વિષયોને કંટ્રોલ કરી લે એટલે બચે કોણ? નિજ. તો એ નિજારી કહેવાય છે, બરાબર છે. જેણે નામને જાણી લીધું છે, નામનો આશરો લીધો છે, પોતે તરી ગયા છે અને બીજાને એ જ માર્ગે પર ચાલવાનું જેનું સામર્થ્ય છે પ્રભુ, એ એમના ગુણના, એમની રહેણી કહેણીના ગુણની ભક્તિ આપને સર્વ કરીએ છીએ. જય ગુરુ મહારાજ. વાહ, સરસ વાત કરી મિત્રો, આ જબરજસ્ત, બરાબર. હવે જય ગુરુ મહારાજ પછી શું કહે છે કે લીલો ઘોડો એ પવનનો રંગ છે પ્રભુ, જેમ 5 તત્વ છે પ્રભુ, એમ એમના રંગ કહ્યા છે પ્રભુ, બરાબર. અને રહી શ્વાસને વાત તો 21,600 શ્વાસ એ આપણા 24 કલાકની ગણતરી કેવી રીતે ગણતરી કરી છે ગંગા સતી માએ, બરાબર છે. એ સાવસાને આપને સદગુરુ મહારાજના નામ વચન પર સુરતાને શબ્દમાં રાખવાની વાત કરી છે પ્રભુ, બરાબર. હવે એક સાવસકાળાના મુખમાંના જવાનો એનું દયા રાખીને ભક્તિ કરી લેવી જોઈએ, કારણ કે કરારે આપનું મૃત્યુ થાય, કરારે એટલે આપનું મૃત્યુ થાય એનું નક્કી નથી, બરાબર. કરાર એટલે અહીંયા કરાર એટલે આપણે ક્યારે સમજવાનું છે કે ક્યારે આપનું મૃત્યુ થાય એનું નક્કી નથી. અને જે આપ સાહેબ એ વે એટલે એ વાત કરી છે પ્રભુ કે કયો શ્વાસ છે એ રામદેવ પીરને હાજરા હજુર છે પ્રભુ. તો મારી સમજણ પ્રમાણે વાત કરું તો જે શ્વાસ કદમ કદમ, ઈંગલા પિંગલા, ડાબું જમણું એ ચાલી રહ્યું છે એ જ ઈશ્વર કે પરમાત્મા છે પ્રભુ. એ દરેકમાં હર જીવમાં ચાલી રહ્યું છે, રાઈટ, બિલકુલ રાઈટ, બિલકુલ ક્લિયર વાત છે મિત્રો. ઈશ્વર કે પરમાત્મા છે પ્રભુ, એ દરેકમાં હર જીવમાં ચાલી રહ્યું છે, રાઈટ. અહીંયા દમ કદમ પર કીધું, બહુ સાસ. દમ કદમ એટલે ઉઠતો શ્વાસો ને બેહતો શ્વાસો, એની અંદર જ સોહમ જે શબ્દ ચાલી રહ્યો છે, સો પરમાત્મા છે અને હમ એ આપણે પોતે છે. તો સો એ પરમાત્મા છે અને હમ ઈશ્વર છે. ઈશ્વર કે પરમાત્મા છે પ્રભુ, રાઈટ, બિલકુલ રાઈટ, બરાબર છે. પણ આ શ્વાસને રામદેવજી મહારાજે વે નિજ આત્માની ઓળખ કરી લીધી હતી, પામી લીધો, માણી લીધો, અનુભવ કરી લીધો, રાઈટ રાઈટ, બિલકુલ રાઈટ. પછી હવે
બીજા એ જ માર્ગ બતાવી રહ્યા છે, એટલે એ હાજરા હજૂર છે પ્રભુ. બરાબર છે. તો ભક્તિ કરો તો અગમ ભેદને જાણો, આ એમની વાણી હું કહું તે વચને ચાલો. હરજી, હરજીનો અર્થ છે હર જીવ. બરાબર. દરેક જીવને આ વાત લાગુ પડે છે. રાઈટ પ્રભુ. અગમ દેશ જે સદગુરુ મહારાજનો દેશ, જ્યાં આપની બુદ્ધિ પણ ટૂંકી પડે છે પ્રભુ, આ દેશના રહસ્યને જાણો. રાઈટ. રામદેવ પીર એટલે કે મારી ભીતર શ્વાસરૂપી ચાલી રહ્યો પ્રાણ, એ જ રામદેવજી મહારાજ, કૃષ્ણ ભગવાન કે રામચંદ્ર, જય સચ્ચિદાનંદ. બરાબર. રાઈટ. ક્લિયર વાત છે. શ્વાસની અંદર જે ચાલી રહ્યો છે, શ્વાસ નહીં પણ શ્વાસની અંદર જે શબ્દ ચાલી રહ્યો છે, એ જ રામદેવ પીર છે, એ જ ભગવાન કૃષ્ણ પણ છે, એ જ ભગવાન રામચંદ્ર પણ છે, એ જ સચ્ચિદાનંદ પણ છે. શ્વાસ નહીં પણ શ્વાસની અંદર જે ચાલી રહ્યો, એટલે શ્વાસની અંદર જ છે, એટલે એકમેક છે. બરાબર છે. બધું ક્લિયર જ છે. રાઈટ. બરાબર. હવે આગળ વધીએ. પછી કહે છે નામ બહોત હૈ એક હી સત કે. રાઈટ. નામ જપો સબ અપને મત કે, સચ્ચે સાર કો ખોજ, માનવા ઈશ્વર લા બોલે, નૂર કહો બોલતો, કહો માયલો કहाँ આત્મા, કહો ચેતન, કહો આ સર્વે, એક વસ્તુના વિશ્લેષણો છે. દયાળુ ભગવાન મારી મતિ પ્રમાણે વાત કરી છે. નામ બહોત હે એક હી સત કે, ઘણા બધા નામ છે આ એક સતના જ. બરાબર. નામ જપો સબ અપને અપને મત કે, નામ જપો કોઈ પણ જપવું એ પોતાના મત પ્રમાણે. સચ્ચે સાર કો ખોજ, સાચું જે નામ છે, નામ જપીને પછી સાચા નામની ખોજ કરો, તપાસી લ્યો. બરાબર. માનવા ઈશ્વર તોય ભલે, અલ્લાહ માનવાય તોય ભલે, નૂર કહો બોલતો તોય ભલે, કહો માયલો, કહો આત્મા, કહો ચેતન, કહો આ સર્વે, એક વસ્તુના જ વિશ્લેષણો છે. દયાળુ ભગવાન મારી મતિ પ્રમાણે વાત કરી છે. રાઈટ. બિલકુલ રાઈટ. હવે સંતમતના સમજાય, સંતમત ના સમજાય તો કાંઈ વાંધો નહીં, પણ તમને તમારા ગુરુ મહારાજે જે વાત સમજાવી તે વાત પર અને ગુરુ મહારાજના વચનો કે સત્શબ્દ પર વિશ્વાસ રાખી ત્યાં વળગી રહો. બરાબર. સાચી વાત છે. સાચું શું ખોટું શું એની પરવા છોડી દો. રાઈટ. બિલકુલ રાઈટ. તમને જે સમજાણું, જે નક્કી થયું તે તમારા માટે સત્ય, અને આપણે તો સત્યની જ રાહ પર ચાલવાનું છે. ક્લિયર. બરાબર છે. બાકી તો અગમ દેશની વાતો અગમ રહેવાની, એ અગમ ભેદ તો ભેદ જ રહેવાનો છે. એ તો કોઈ ભેદી મળે તો ભેદ બતાવે, અગમ ભૂમિના કોઈ પારખું ભૂમિયા મળે તો એ અગમ ભૂમ બતાવે. રામદેવજી મહારાજ ભલે હરજી ભાટીને કહે છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, પણ આપણે એ જાણીને શું કરવું છે? આપણે તો આપણા ગુરુ મહારાજે જે સમજાવ્યું એ સત્ય, બીજું બધું મિથ્યા. જય ગુરુ મહારાજ. વંદન પ્રભુ. જો કે મારા ભગવાન, હું આપ સાહેબ જેટલો તો જ્ઞાની પુરુષ નથી, પણ મારી સમજણ પ્રમાણે વાત કરી છે પ્રભુ. જેના ભાગ્યમાં હશે એ જાણશે. અગમભેદને જેના ગુરુ મહારાજ મતલબ એ બતાવેલ માર્ગે ચાલે છે ને એ જ અગમભેદને ભેદ છે પ્રભુ. રાઈટ. મને વધારે માહિતી નથી, અમારી સમજણ છે પ્રભુ. બરાબર. બાકી તમે તમારી રીતે બરાબર છો, હું મારી રીતે. આમાં કોઈને કાંઈ પદ કે પદવી જોઈએ, આ તો સત્સંગ કે રામદાસનો પ્રશ્નનો જવાબ આપ્યો છે પ્રભુ. જય સચ્ચિદાનંદ. સરસ કહેવાય મિત્રો. અહંકાર તો ન જ હોવો જોઈએ, સારામાં સારી વાત છે. અને ગ્રુપ પણ સારું છે મિત્રો. અને મને પણ આજે એમ થયું કે ઓડિયો ક્લિપ બનાવવું, પણ આમાં થોડું મિત્રો શું છે કે તમે જરા જે કાંઈ લખો તો વ્યવસ્થિત અને ક્લિયર લખો, એમ જે અક્ષરો બરાબર લખો. એમ કહેવાનો અર્થ હવે તો
મસ્ત મજા આવી ગઈ મને પણ. જય ગુરુ મહારાજ બાપુ. સત પ્રણામ, વંદન, નમસ્કાર બાપુ. તમારી વાત બિલકુલ ફૂલ, તમારી વાત બિલકુલ સનાતન સત્ય છે કે એક જ ચેતન તત્વ એ જ્ઞાની પુરુષોએ કોઈએ પ્રાણ કહ્યું તો કોઈએ જીવ કે જીવાત્મા કહ્યું. જવાત્મા લખ્યું પણ જીવાત્મા કહ્યું, બરાબર છે. જવાત્મા કે જીવાત્મા રસવાઈ કરવાનું ભૂલાઈ ગયું છે. કહ્યું તે કોઈએ આત્મા કહ્યું, અંતે તો ચેતન તત્વ જ છે. રાઈટ, વાહ. ચૈતન એક ચૈતન્ય અખંડનું રે ભરી રહ્યું ભરપૂર. એક ચૈતન્ય અખંડ નૂરે, અખંડ નૂરે નહીં પણ અખંડ નૂરે, જરા શબ્દો આગળ પાછળ થઈ ગયા છે. એક ચૈતન્ય અખંડ નૂરે ભરી રહ્યું ભરપૂર. જીવ ઈશ્વર કુટસ્થ બ્રહ્મનું રે એ ચારે એક જ નૂર. રાઈટ, બિલકુલ રાઈટ. ચૈતન્ય એક જે અખંડ ચૈતન્ય છે ભરી રહ્યું ભરપૂર, બધી જગ્યાએ જ ભરપૂર છે. જીવ કેવો હોય તો ભલે, ઈશ્વર કેવો હોય તો ભલે, કુટસ્થ મતલબ આત્મા પરમાત્મા અને કુટસ્થ, અને બ્રહ્મ કેવો હોય તો બધું એ ચારે એક જ નૂર છે. રાઈટ, મતલબ એક જ પરમપિતા પ્રકાશનું જ આ બધું નૂર છે. સરસ. જય ગુરુ મહારાજ બાપુ. સત પ્રણામ, વંદન, નમસ્કાર બાપુ. તમને તમારા ગુરુ મહારાજે જે સમજાવ્યું તે ગુરુની વાત કે તેના વચનો પર વિશ્વાસ નથી હોય તો પછી આ લખવાની શું જરૂર છે? ના મિત્રો, દરેકનો પોતપોતાનો ભાવ હોય છે, લખી શકે છે. જેને જે લખવું હોય તે લખે તો કોઈકને કંઈક જાણવા મળે. અને સાચી વાત છે મિત્રો, લખ્યું હોત તો જાણવા મળે. લખવાની શું જરૂર છે? ગુરુથી કોઈ મહાન નથી એ કહે તે સત્ય જ હોય, બાકી બધું મિથ્યા છે. રાઈટ. મેં કોઈ વ્યક્તિનો કટાક્ષ નથી કર્યા મારા પ્રભુ. તમારી કંઈક ગેરસમજણ થાય છે. મેં જે કહ્યું તે સતમત, મતલબ સતમત એટલે સંતમત, સંતમત આધારે જ કહ્યું છે. સંતોએ ગુરુના ગુણ ગાયા છે. રાઈટ. 7 શાયરની શાહી કરી, વનરાયની કલમ કરવું તો એ ગુરુગુણ લખ્યો ન જાય. બરાબર. ગુરુ તારો પાર ન પાયો. રાઈટ. ગુરુના વચન તમે હૃદય ધરો, ભક્તિ વિનાનો નર ભૂત છે. સામો મળ્યો તે નહીં સારો, કે ધીક ધીક જનેતાનો જાયો, નાહક નૂર ગુમાયો. તો બરાબર વાત છે કે ભક્તિ વિનાનો જે નર છે એ તો ભૂત જ છે. ભૂત મતલબ એ શું હવે, કલ્પનાનું જીવન જીવ્યા રાખે. ભૂત એટલે કલ્પના. સામો મળ્યો તે, સામો મળે તોય નહીં સારો. એવા માણસો જે ભક્તિ વગરનો છે, સામો મળે સારો નહીં. ધીક ધીક એટલે ધિક્કાર છે એની જનેતાનો જાયો, મતલબ ધિક્કાર છે એની જનેતાને પણ જે આવા જાયાને જન્મ આપીને નાહક નૂર ગુમાવ્યો. ખોટી એ જનેતાએ પણ પોતાનો ઇજ્જત, આબરૂ, શાન, શોકતને ગુમાવી. ગુરુના વચન તમે હૃદય ધરો, તો ગુરુના વચન હૃદય ધરો મતલબ મિત્રો ગુરુના જે કાંઈ વચનો શબ્દો છે એને હૃદય મતલબ હૃદયની અંદર ભાવપૂર્વક, પ્રેમપૂર્વક ધારણ કરો. ભક્તિ કરે એને ધન્ય છે. ધન ધન જનેતાનો જાયો રહે. તો જે ભક્તિ કરે જે ભગત તેવાને ધન્ય છે. ધન ધન જનેતાનો જાયો. ધન્યવાદ છે જનેતાને પણ. એ જાયો જે છે, જે જનેતાએ એ બાળકને જન્મ આપ્યો છે, ધન્યવાદ છે. વૈકુંઠ થાય એના વધામણા. વૈકુંઠ મતલબ પરમધામમાં એના વધામણા થાય છે. જો કે ત્યાં તો કોઈ વધામણા કરનારું પરમધામમાં તો છે નહીં, પરંતુ પરમાત્મા તરફથી તેને આવકારો મળી જાય છે કે ભાઈ તું બધી રીતે કમ્પ્લીટ ક્લિયર મારી પાસે આવી ગયો, તો વેલકમ, આવો, પધારો. અને પરમાત્માને એ પોતાની અંદર એને સમાવી લે છે. 14 લોકમાં એની છાયા રહે. 14 લોકમાં એની છાયા છે. રાઈટ, બિલકુલ રાઈટ. હવે રામદેવજી મહારાજ તો નિર્વાણ હતા. એ કોઈ શ્વાસાના આધારે ન હતા. સદગુરુ કે પ્રતાપ સે પાયા આત્મ જ્ઞાન, અગમ કી આપ નિરખ્યા પદ, પાયા નિર્વાણ. વાહ. निर्वाण पद निज रूप है ऐसो, आप सुजान कहे रामदेव जी, सुन भाटी हरजी, सत्य वचन ते जाने. जय गुरु महाराज. सरस. रामदेवजी महाराज तो निर्वाण पद था. निर्वाणનો અર્થ જે વાણી પહોંચી ન શકે એ નિર્વાણ પદમાં છે, વાણીથી ઉપર.
એ કોઈ શ્વાસાના આધારે ન હતા. રાઈટ, શ્વાસાના આધારે ન હતા, પણ શ્વાસાની અંદર જે સોમ શબ્દ ચાલી રહ્યો હતો એ હમને ખતમ કરીને સોમાં સમાઈ ગયા હતા, નિર્વાણ પદને પ્રાપ્ત થયા હતા. એ છે રામદેવ પીર. સરસ. સદગુરુ કે પ્રતાપ છે. સરસ. દેહધારી સદગુરુ મળ્યા અને કૃપા થકી અને દયા થકી પાયા આત્મજ્ઞાન. રામદેવજી મહારાજે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીને પરમાત્મને અગમકી આપે નિરખ્યા પદ. પછી આત્મજ્ઞાનને જાણીને અગમરૂપી પરમાત્માની આપી નિરખ્યા પદ, પરમાત્માનું પદ એને પારખી લીધું, પાયા નિર્વાણ પદ. તો પછી એ વાણીથી ઉપર થઈ ગયા, નિર્વાણી પદને પ્રાપ્ત થઈ ગયા. નિર્વાણી જે વાણીથી ઉપર છે એ જ પરમાત્મા છે. નિજ સ્વરૂપે એસો. નિજ સ્વરૂપ મતલબ નિજ એ પોતાનું સ્વરૂપ. પોતાનું સ્વરૂપ કેવું છે? પ્રકાશ એ પ્રકાશ, જ્ઞાનરૂપી પ્રકાશ. પછી પરમાત્મરૂપી જ્ઞાનમાં એ મળી ગયા. રાઈટ, એસો. આપ સુજાણ કહે રામદેવજી, સુણ ભાટી હરજી. આપ સુજાણ. આપ મતલબ પોતે, પોતાને જાણ. શું મતલબ? સત્યને જાણ. કહે રામદેવજી, સુણ ભાટી હરજી. રામદેવજી મહારાજ ભાટી હરજીને આ કહી રહ્યા છે. સત્ય વચન તે જાણ. વાહ, સત્ય વચન. હવે મિત્રો ગ્રુપમાં આગળ વધીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 27 સત્ય જ્ઞાન. ઉપનિષદમાં શિષ્ય પ્રશ્ન કરે છે, એવું શું છે કે જે જાણ્યા પછી બીજું કંઈ જાણવા જેવું બાકી રહેતું નથી? જવાબમાં કહે છે કે સત્યનું જ્ઞાન જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી. અને આ સત્ય જ્ઞાન જો સમજાઈ જાય તો સમજવામાં અઘરું લાગતું શાસ્ત્રોનું તત્વજ્ઞાન આપોઆપ સમજાવવા લાગે. રાઈટ. પણ વળી પાછું આ સત્ય જ્ઞાન મેળવવા માટે શાસ્ત્રોનું તત્વજ્ઞાન જરૂરી બની રહે છે. સત્ય પરમાત્મા છે અને અસત્યનું જ્ઞાન તે જ્ઞાન છે. રાઈટ, બિલકુલ રાઈટ. આ સીધું સાદું વાક્ય વાંચીને, સાંભળીને આપણે બધા એકસાથે કહી ઉઠીએ છીએ કે આ તો અમને ખબર છે, પણ પરમાત્મા શું છે તેની ખોજ અહીં છૂટી જાય અને સામાન્ય જીવનમાં અટવાતા રહીએ છીએ. કદીક ઘડીભર આ પરમાત્માના ખોજની વાત આવી પછી વિસરાઈ જાય છે. પરમાત્માની ખોજ ચલાવવી જ હોય અને સત્ય જ્ઞાન મેળવવું જ હોય તો આ પરમાત્માના મૂળ સુધી જો પહોંચી જવાય તો ઘણા બધા પ્રશ્નોનો જવાબ મળી શકે છે તેમ લાગે છે. રાઈટ. પરમાત્માની ખોજ વર્ષો જૂની છે. અનેક લોકો એ જુદી જુદી રીતે પરમાત્માની ભાળ કાઢવાનો પ્રયત્ન કર્યો છે. ભાતના ઉદાહરણો આપીને અને ભાતના વાદો ઊભા થયેલા છે, પણ છેવટે તો બધાએ મૂળ બ્રહ્મ સુધી પહોંચવાનું છે. રાઈટ. બીજી રીતે કહીએ તો પરમાત્માના ગામ સાધ્ય સુધી પહોંચવા માટે જુદા જુદા સાધનો બતાવ્યા છે. ગીતામાં અધ્યાય 10માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું ઉદાહરણ છે. ક્ષેત્ર એટલે કે ખેતર અને ક્ષેત્રજ્ઞ એટલે કે ખેતરને જાણનાર કે ખેતરનો માલિક. રાઈટ. ખૂબ જ સીધી સાદી રીતે કહ્યું છે. શરીર ક્ષેત્ર છે અને તેને જાણનાર આત્મા પરમાત્મા ક્ષેત્રજ્ઞ છે. અહીં બે જુદા જુદા વાદો જેવા કે કર્મવાદીઓ અને સાંખ્યવાદીઓ શું કહે છે તે સમજીએ. કર્મવાદીઓ કહે છે કે આ સમગ્ર ખેતર શરીર જીવ મતલબ આત્માના તાબામાં છે. પ્રાણ વ્યવસ્થાપક છે. રાઈટ. આ પ્રાણના 4 ભાઈઓ છે: અપાન, વ્યાન, સમાન અને ઉદાન, અને એક દેખરેખ અધિકારી મન છે. બરાબર. તો અહીંયા થોડું ઊંચા નીચું કરેલું છે. આ પ્રાણના 4 ભાઈઓ છે. હૃદય સ્થાનમાં પ્રાણ રહે છે. અપાન વાયુ ગુદાદ્વારમાં છે, સમાન વાયુ નાભીમાં છે, ઉદાન કંઠમાં છે અને વ્યાન આખા શરીરમાં વ્યાપ છે. તેના મતલબ પ્રાણના 4 ભાઈઓ છે બધા, અને દેખરેખ અધિકારી મન છે. ને પ્રાણોમાંથી મન પ્રગટ થયું છે, કારણ કે મનથી પ્રાણ નથી પણ પ્રાણથી મન છે.
મન જ્યારે સૂઈ જાય છે ઇન્દ્રિયોની અંદર ત્યારે પ્રાણો જાગતા હોય છે. 10 બળદો, ચલો બરાબર જ છે, મારી પણ ભૂલ હોઈ શકે. 10 બળદો 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોની જોડીથી વિષયોથી ભરપૂર ખેતરને આ બધા મહેનત કરી ખેડે છે. રાઈટ. 10 બળદો, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, સરસ, ની જોડીથી વિષયોથી ભરપૂર ખેતરને આ બધા મહેનત કરી ખેડે છે. અને બીજ ખોટા કર્મના આચરણો અન્યાય વાવે છે. રાઈટ. ખાતર દુષ્કર્મોનું નાખે છે, જેથી તેના જેવા જ પાકરૂપ જન્મ પર્યંતના દુઃખો ભોગવે છે. અને જો બીજ સારા કર્મના આચરણો સત્કર્મોનું વાવે તો તેના પાકરૂપ જન્મ પર્યંત સુખ ભોગવે છે અને ભોગવતો રહે છે. રાઈટ. ટૂંકમાં અહીં કર્મોને પ્રધાન બતાવ્યા છે, મનને જવાબદાર ગણાવ્યું છે, જીવ દોષી નથી. સાંખ્યવાદીઓ, બુદ્ધિવાદીઓ, જ્ઞાનવાદીઓ કહે છે આ ખેતર પર જીવનો અધિકાર નથી. જીવ તો વટે માર્ગુ છે, તે તો ખેતરમાં થોડો સમય જ રહે છે. પ્રાણ એ રખેવાળ છે, સર્વદા જાગૃત રહી ખેતરનું રક્ષણ કરે છે. રાઈટ. પ્રકૃતિ શક્તિની વૃત્તિ ક્ષેત્રમાં છે, તેના વહીવટમાં આ ખેતર છે. તેના ઉદરમાંથી પેદા થયેલા 3 ગુણો પૈકી રજોગુણ વાવણી કરે છે, સત્વગુણ રક્ષણ કરે છે અને તમોગુણ સર્વ પાક એકઠો કરે છે. ટૂંકમાં અહીં પ્રકૃતિને પ્રધાન બતાવી છે, તેને જવાબદાર ગણાવી છે. બ્રહ્મ દોષી નથી. મહત બ્રહ્મ અને મહત પ્રકૃતિથી જગતની ઉત્પત્તિ થાય છે, સર્ગ થાય છે, એવો સાંખ્યમત છે. સાંખ્યો બુદ્ધિજીવો, જ્ઞાનીઓ પરમાત્માના મૂળ સુધી જવાનો પ્રયત્ન વધુ કરે છે. કર્મમાં અનાસક્તિથી મુક્તિ કે આસક્તિથી બંધન થાય છે. અનાસક્તિથી વૈરાગ્ય ઉદ્ભવે છે, મતલબ ઉદ્ભવે છે. ભક્તિથી આ સર્વે કંઈ પરમાત્માનું છે અને તેની શરણાગતિથી અહમનો વિનાશ થાય છે. જ્યારે જ્ઞાન એ સત્ય જ્ઞાનમાં રૂપાંતરિત થઈ પરમાત્મા સુધી પહોંચી જાય છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણેય એક સાથે ભેગા થાય તો સત્ય દૂર નથી. કર્મયોગ, ભક્તિયોગ કે જ્ઞાનયોગ, આ 3 મુખ્ય સાધનો પણ 3 જુદી જુદી પ્રકૃતિના ગુણોવાળા જીવો માટે બતાવ્યા છે. રાઈટ. જય ગુરુ મહારાજ. મારા ભગવાન થોડી તો પરખ શક્તિ છે, જે રામદેવજી મહારાજની પોસ્ટ મેં જ લખીને અગમભેદની વાત મેં જ કરી છે. આપ સાહેબ એમ કહો છો, આપને અગમભેદ જાણીને શું કરવું, તો આ વાત સાવ ખોટી પડે પ્રભુ. અહીંયા મિત્રો તર્ક જન્મ લે છે, કારણ કે હું પહેલાં બોલી ગયો કે ગ્રુપ આપણો પરિવાર છે અને પરિવારની અંદર તર્કને જન્મ ન અપાય. બરાબર, સારું છે, તર્ક દબાવી દીધો છે એટલે વાંધો નહીં. અગમભેદ એટલે સદગુરુ મહારાજની વાત. આ વાતને જાણવી, માનવી એ દરેક જીવને જરૂરી છે જ. ને આપણા સદગુરુ મહારાજને આપણા સદગુરુ મહારાજ મતલબ આપણા સદગુરુ મહારાજે સમજાયું એ સત્ય, બીજું મિથ્યા. તો આમાં સત્ય પર કોણ અત્યારે ચાલી રહ્યું છે એ તો એની વાણી કે પોસ્ટ ઉપરથી નક્કીપણું થઈ છે પ્રભુ, મતલબ થાય છે. બાકી મને કોઈ ગેરસમજ થતી નથી મારા ભગવાન. જે મનમાં આવ્યું, ભીતરમાં વાત સમજણમાં આવી તે કહેવી દેવી જોઈએ. પછી કોઈ રાગ દેરસ મતલબ દ્વેષ કે વેર રાખતો નથી. એક શુદ્ધ આત્માભાવ જ રાખું છું પ્રભુ. રાઈટ. આ જ સત્ય સનાતન છે પ્રભુ. રાઈટ.
હવે બાપુ અગમભેદની વાતો થાય એમ હોય તો પછી રામદેવજી મહારાજ હરજી ભાટીને એવું શા માટે કહે છે કે ભક્તિ કરો તો હરજી અગમભેદ જાણો? રામદેવજી મહારાજ ખુદ હરજી ભાટીને અગમભેદના કહી શકે? રામદેવજી મહારાજ ખુદ હરજી ભાટીને અગમભેદ શું ના કહી શકે? પણ એવું નથી સાહેબ. અગમ શબ્દ અગમ ચર્ચા સુરત અખંડ વહા ઠેરી, અગમ ભેદને અગમભેદી વાતું અગમ બહુ ઘેરી, અગમ પુરુષને અગમ દેશ જ્યાં અગમ સભા હંસ કેરી, અગમ પંથને અગમપંથી અગમ જાવનકી શેરી. સાંઈવલ્લી. મિત્રો હવે આનું વ્યાખ્યા કરવા જઈશ ને તો આ ઓડિયો 1.5 કલાકનો થઈ જશે. શોર્ટકટમાં જલ્દી બોલું છું. હાથ પસારું તો હાથ ન આવે, આંખો મેં કોણ દિખાવે રે, મુર્શદ મતલબ ગુરુ, જો કૃપા કરે તો પરખાવે પીયું પ્યારા રે. સવારામ બાપા. આત્મદર્શી શું બોલે, વાતું ઈ ઘરમાં નથી, મન વાણીનો મલક નથી, સવો કહે શું કહું જીભે કથી. જીભવામાં કથવા, કથની બકણીમાં સહેજ નહીં. બિલકુલ રાઈટ, ક્લિયર, સરસ. બાપુ આ અગમ વાતોથી સમજાય એવો નથી. રાઈટ રસ્તે ચાલવાથી ને અનુભવના ઘરમાં પહોંચવાથી સમજાય એવો છે. શ્વાસોશ્વાસ સ્મરણ ચલે, નહીં પુણ્ય કે પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કે જાપ. વાહ, ક્યા બાત હૈ. જય ગુરુ મહારાજ. આ 5 તત્વ છે પ્રભુ, એમના રંગ પણ સંતોએ વાત કરી છે પ્રભુ. જોકે મને ખાસ ખબર નથી કે પવનનો રંગ લીલો જ છે પ્રભુ. લગભગ આકાશ તત્વનો રંગ લીલો હોઈ શકે છે પ્રભુ. હવે જવાબ આપવામાં આવ્યો છે. શ્યામ સો ગગના, નીલ સો પવના, અરુણા અનલકા રંગ લાયા, શ્વેત અલીલા પીત સો પૃથ્વી, વસ્તુ કો નહીં ધૂપ છાયા. મતલબ મિત્રો અહીંયા માની લ્યો કે ધરતી તત્વ રંગ પીળો, જળ તત્વ રંગ સફેદ, અગ્નિ તત્વ રંગ લાલ, વાયુ તત્વ રંગ લીલો, આકાશ તત્વ રંગ વાદળી. પણ ઘણા સંતોએ ધરતી તત્વને એના રંગને લાલ પણ કહ્યો છે, પણ અસલમાં ધરતી તત્વ રંગ પીળો છે. તો મિત્રો ખરેખર મજા આવી આ ગ્રુપની અંદર. અને તમારા ગ્રુપની અંદર મિત્રો ભાવ રાખજો, પ્રેમ રાખજો, તર્કવાદને ઊભો ન થવા દેશો, એકાબીજાના વાતોની આપલે કરજો અને પ્રેમ ભાવ ટકાવી રાખજો. કારણ કે ગ્રુપ મિત્રો આપણો એક પરિવાર છે અને પરિવારની અંદર કોઈ વાદ વિવાદ કે તર્કને જન્મ ન અપાય. બરાબર છે. જેને જે સમજાણું તે બધું બરાબર જ છે. ખરેખર તો સબ ગુરુ મેરે બડે અપની અપની ઠોર શબ્દ વિવેકી પારખી સો મથ કમોર. બધા ગુરુ પોતપોતાની જગ્યાએ મોટા જ છે, બધાના ગુરુ પણ મોટા જ છે, પરંતુ ગુરુ તો પરમપિતા પરમાત્મા બધાનો એક જ છે. મારા ગુરુ અને તારા ગુરુ એવું કાંઈ છે નહીં. ગુરુ પરમપિતા પરમાત્મા એક જ છે બધાનો. બરાબર. તો મિત્રો આ ઓડિયો લાંબો થાય એવું હતું, કલાક ઉપર 1.5 કલાકની આસપાસ પહોંચી જાય એવું હતું, એટલે મેં ઝડપથી બનાવી નાખ્યો છે. તો મારાથી પણ ઉતાવળ થઈ ગઈ હોય તો ગ્રુપવાસીઓ માફ કરજો, ક્ષમા કરજો. દરેકને વંદન, પ્રણામ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.